નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરત લોકસભા બેઠક અંગે જાણકારી મળી રહી છે કે અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાની સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે। હવે માત્ર 2 ઉમેદવાર છે કે જે હજુ પણ મેદાનમાં છે। જોવાનું એ રહેશે કે બાકીના બંને ઉમેદવાર પણ ફોર્મ પરત ખેંચવાના છે કે નહીં। અત્યારે જાણકારી એવી મળી રહી છે કે સુરત લોકસભા બેઠકમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત કુલ 8 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। આ સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે। આધિકારિક સ્પષ્ટતા હજુ બાકી છે, ત્યારે હવે માત્ર 2 ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી છે। એક તરફ સુરત લોકસભા બેઠકને બિનહરીફ કરવા માટે ભાજપની કવાયત ચાલી રહી છે અને એવામાં આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કે સૂત્ર પાસેથી એવી જાણકારી મળી રહી છે કે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। જોવાનું રહેશે આધિકારિક સ્પષ્ટતા બાબતે ક્યારે થાય છે અને શું ખરેખર સુરત બિનહરીફ બને છે કે કેમ। હરીશ ગુર્જર સહયોગી ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। હરીશ, અત્યારની શું અપડેટ સામે આવી રહી છે? જાણકારી એવી છે કે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। આધિકારિક સ્પષ્ટતા થઈ શકે આ બાબતે હવે? આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે આજની તારીખમાં જે ઉમેદવારો છે સાંજે 5 વાગ્યા સુધી જેઓ જેમના દસ્તાવેજો જેમણે જમા કરાવ્યા છે, જે ઉમેદવારો સાચા સાબિત થયા છે, એમ પૈકીના ટોટલ 8 ઉમેદવારો છે, તેમાંથી 5 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યાની વાત સામે આવી રહી છે। વધુ એક ઉમેદવાર પણ અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે એવી વાતો સામે આવી રહી છે। ટૂંકમાં આ વખતે સુરત લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતે તેવી સ્થિતિ આનું નિર્માણ થયું છે। સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે અને આજે તમામ ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી લેશે તો આ બેઠક પર હવે ચૂંટણી નહીં યોજાય। હરીશ, જો સુરતના રાજકીય અત્યારની સ્થિતિને જોવા જઈએ તો શું એવું માની શકાય કે સાંજ સુધીમાં આ બેઠક બિનહરીફ થઈ જાય? કારણ કે હજુ 2 ઉમેદવાર બાકી છે, તેને લઈને કોઈ અત્યારે અપડેટ છે? જે પ્રકારે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે એ મુજબ બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર અને બીજા અન્ય ઉમેદવાર સાથે પણ સંપર્કો થઈ રહ્યા છે અથવા એ ઉમેદવારોને મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। જો એ પ્રકારે શક્યતાઓ જો સાચી સાબિત થઈ તો ચોક્કસ જ આજે સાંજે 5 વાગ્યા સુધી તમામ ઉમેદવારો ઉમેદવારી પત્રક પાછા ખેંચી લેશે અને ચૂંટણીમાં હવે ભાજપની વિરુદ્ધમાં કોઈ પણ ઉમેદવાર નહીં રહે એવી પ્રકારની સ્થિતિ આવે તેવી શક્યતા છે। ઓકે હરીશ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો હરીશ ગુર્જર મારા સહયોગી જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે કે હવે માત્ર 2 ઉમેદવાર છે કે જેને ફોર્મ પરત ખેંચવાના બાકી છે। એક તરફ ભાજપની એક કવાયત ચાલી રહી છે કે આ બંને ઉમેદવાર અને તેમની પાર્ટીઓ સુધી વાત પહોંચાડી અને ઉમેદવારી ફોર્મ તેઓ પરત ખેંચે અને જો આવું થાય તો આજે સાંજે 5 વાગે સુરતની આ બેઠકને બિનહરીફ ઘોષિત કરી દેવાશે અને સાથે જ ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી કોઈ હરીફ ન હોવાને કારણે ચૂંટણી પહેલા જ જીતી જશે। પરંતુ શું આવું થાય છે કે કેમ એ હજુ આવનારી કેટલીક કલાકો બાદ નક્કી થશે। પરંતુ અત્યારે જે રાજકીય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તેમાં મહત્વપૂર્ણ જાણકારી એ છે કે કુલ 6 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાની સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે। જે પ્રકારે થોડીવાર પહેલા હરીશે પણ કહ્યું કે 5 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હોવાની સૂત્ર પાસેથી જાણકારી મળી રહી છે। 6ઠ્ઠા ઉમેદવાર અત્યારે ત્યાં પહોંચ્યા છે। જોવાનું એ રહેશે કે બાકીના 2 ઉમેદવારોનું શું વલણ રહે છે। ગઈકાલે જે આખું ઘટનાક્રમ સામે આવ્યું, આમ જોઈએ તો પાછલી કેટલીક કલાકોમાં જે પ્રકારનો ઘટનાક્રમ સુરતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું, એ બાદ આખું ઘટનાક્રમ સામે આવવો, પહેલા તેમના ટેકેદારોને બાબતે જે સવાલો સર્જાયા, હવે આ રાજકીય દાવ કોને ફળે છે તે જોવું રહ્યું। પ્રદીપ અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। પ્રદીપ, અત્યારે સૌથી પહેલા તેની અપડેટ શું છે રાજકીય પરિસ્થિતિને લઈને? ગુજરાતની અંદર સુરત શહેરની લોકસભા બેઠક છેલ્લા 2 દિવસથી જે ચર્ચાનો વિષય બન્યું છે કે છેલ્લા 2 દિવસ કોંગ્રેસનો હાઈ ડ્રામા ચાલ્યો અને આજે જે અપક્ષ ઉમેદવાર સહિત 8 ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તે 8 ઉમેદવારની અંદરથી 5 ઉમેદવારોએ જો 6 ઉમેદવારોએ પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચી લીધા છે અને માત્ર 2 ઉમેદવારોના પરત જે ફોર્મ ખેંચવાના જે બાકી છે તેમને પણ મનાવવા માટેની જે છે બીજેપીના કેટલાક લોકો દ્વારા જે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય તે માટેનો જે પ્રયાસ છે તે છેલ્લા 2 દિવસથી કરવામાં આવી રહ્યો છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે નિલેશ કુંભાણી છે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમના જે ટેકેદારો જે હાજર કરવાના હતા 11 વાગ્યા સુધીની અંદર અને બંને જે ટેકેદારો હાજર હતા તે સમયસર હાજર ન થવાના કારણે સુરત ચૂંટણી વિભાગ તરફથી
આજે કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ કર્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો અપક્ષ ઉમેદવારો અને બીજી અલગ અલગ જે પાર્ટીના જે ઉમેદવારો છે તે ટોટલ 11 ઉમેદવારો હતા. તેની અંદરથી ગઈકાલે 4 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ હતા તે પરત ખેંચી લીધા હતા. ત્યારબાદ 8 જેટલા ઉમેદવારો જે છે તે બાકી રહી ગયા હતા. તેની અંદર પણ મોડી રાત્રે કેટલાક ઉમેદવારો 6 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ જે છે પરત ખેંચ્યા હોવાનું જે સૂત્રો પાસેથી માહિતી મળી છે. હજુ પણ 2 ઉમેદવારો જે છે અપક્ષના તેમના જે ફોર્મ જે છે ખેંચવાના બાકી છે. તેમને મનાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે 3 વાગ્યા સુધીની અંદર સુરત લોકસભા બેઠકની જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. કારણ કે મહત્વની વસ્તુ એ રીતે સામે આવી રહી છે વાત કે સૂત્રો પાસેની જો વાત માનીએ તો 6 વાગ્યા સાંજે 3 વાગ્યા સુધીની અંદર બીજેપી બિનહરીફ જે સીટ છે ઉમેદવાર તરીકે થઈ શકે તેવી વાતો ચાલી રહી છે. કારણ કે અપક્ષ ઉમેદવારો જે છે તેમના પણ ફોર્મ છે તે પરત ખેંચવા માટે જે કવાયત છે તે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ મુકેશ દલાલ છે બીજેપીના જે ઉમેદવાર છે તે અલગ અલગ વિસ્તારોની અંદર હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ટીવી9 દ્વારા તેમની સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે 7 તારીખ સુધી તેમનો જે પ્રચાર છે તે શરૂ રાખવામાં આવશે અને અમારી સામે કોઈ લડવા તૈયાર નથી. અમે તો લડવા માટેની તમામ જે તૈયારીઓ છે તે કરી દીધી હોવાની જે વાત છે તે મુકેશ દલાલ કહી રહ્યા છે. જી બિલકુલ ભરતી, તો જે પ્રકારે અમારા સંવાદદાતા સ્થાનિક સ્તરેથી અત્યારે જાણકારી આપી રહ્યા છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી અત્યારે હરકતમાં આવી છે અને જે અન્ય 2 અપક્ષ છે તેમને પણ મનાવવાના પ્રયત્નો અત્યારે તેજ થઈ ગયા છે.